પોરબંદરને પક્ષીનગર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લામાં પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી હતી। આ ગણતરી પૂર્ણ થતાં આ વર્ષે ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓમાં 50% ઘટાડો નોંધાયો છે। પહેલી ફેબ્રુઆરીના રોજ પોરબંદર જિલ્લાના જે મુખ્ય જલપાવિત વિસ્તારો છે એની ગણતરી હાથ ધરવામાં આવી હતી। બર્ડ કંટ્રોલ સોસાયટી દ્વારા વન વિભાગના સહકારથી અને નિર્વા લિમિટેડના સંસ્થાના સ્પોન્સરશિપ કુલ 25 ટીમો, એક ટીમની અંદર 4 લોકો, એવી 25 ટીમોએ આ વિસ્તારની અંદર સર્વે કરી જે પ્રાથમિક આંકડાઓ પ્રાપ્ત થયા છે અને જે નિરીક્ષણો જે થયા છે એ જોતા એવું જોઈએ છે કે જે પોરબંદર જેને માટે પ્રખ્યાત છે ફ્લેમિંગોઝ માટે, એ ફ્લેમિંગોની સંખ્યા ખૂબ જ ઓછી છે, કારણ કે આ વખતે જે પાછલો વરસાદ જે થયો એના પરિણામે ફ્લેમિંગો મોટી સંખ્યાની અંદર મોટા રણમાં તે રોકાઈ ગયા છે અને વન વિભાગે ફ્લેમિંગોના સંવર્ધન માટે જે પ્લેટફોર્મ મોટા રણની અંદર બનાવેલી પાછળ બનાવ્યા છે કે આજની તારીખે જે સામાન્ય રીતે મોડું કહેવાય એ સમયે પણ ફ્લેમિંગોના માળા ચાલુ છે, એનું બ્રીડિંગ ચાલુ છે અને એને કારણે છે ફ્લેમિંગો જ્યાં રોકાયેલા છે એટલે ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં પણ એ પરિસ્થિતિ છે કે ફ્લેમિંગો નથી। મુંબઈ ઠાણે ક્રીક જેને માટે પ્રખ્યાત એ વિસ્તારમાં પણ બહુ જૂથ સંખ્યામાં ફ્લેમિંગો છે, કારણ કે મોટા રણમાં અને કેટલીક સંખ્યામાં નાના રણની અંદર પાણીની અંદર વિસ્તારોમાં ફ્લેમિંગો રોકાયેલા છે, જેથી દર વર્ષે આપણી પાસે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો એની સાથે પરિસ્થિતિમાં અને મને લાગે છે કે એપ્રિલના ગાળાની અંદર પોરબંદરની અત્યાર સુધીમાં અત્યારે જે પ્રાપ્ત થતા જે અમારા જે આંકડાઓ ઈ બોર્ડ ઉપર શેર થયેલા છે, કોઈ પણ જોઈ શકે છે। અમારી પાસે લગભગ 225 પ્રજાતિઓ અત્યારે નોંધાયેલી છે। હજી લગભગ 16-17 ટીમના રિપોર્ટ અપલોડ થવાના બાકી છે, એટલે ત્યારેથી ચોક્કસ આપણે જાણીશું। કુંજની વસ્તી કે જે ભૂતકાળની અંદર આપણે અહીંયા હજારો ને લાખો ઉપર જે કુંજ દેખાતા હતા મેમોઝિલ ટ્રીઝ એની સંખ્યા પણ ગત વર્ષની સંખ્યા આ વખતે 50-60 હજાર ઉપર તો વધી ગઈ છે, પણ જે લાખોની સંખ્યામાં જતા એની સામે ધરખમ ઘટાડો જે જોવા મળ્યો છે, કદાચ આ વરસાદની અસરો હોય અને ક્રોપ પેટર્ન્સમાં ફેરફાર થયા હોય, એટલે કે પાકની પદ્ધતિમાં જે મગફળીનું વાવેતરમાં કદાચ ઘટાડો હોય એ કારણભૂત હોઈ શકે છે। બાકી બધા જે પ્રજાતિઓ છે, બતકની ડક્સની જે પ્રજાતિઓ જે છે આપણે ગુજરાતીની અંદર આપણે પીડિયાસર કહીએ, સિંગપર કહીએ, ગુફાળ કહીએ, ગિરિજા કહીએ, આ બધી પ્રજાતિઓ પુષ્કળ પ્રમાણમાં સંખ્યામાં છે। આ વર્ષે અમીપુર ડેમ બતકો ડક્સની પ્રજાતિઓ પુષ્કળ પ્રમાણમાં છે, એની સંખ્યા પણ સારી એવી છે। આજે અમીપુર ડેમની અંદર ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ ગાજલ્સની પ્રજાતિ છે કે જેનું કપાળ સફેદ હોય એ નોંધાયેલી છે, જે પ્રમાણમાં જવલે જ જોવા મળતું હોય છે। મેઢા ક્રીકની અંદર પગમાં ટેક કરેલી એક કુંજ પણ ફોટોગ્રાફી રેકોર્ડ થયેલો છે। હવે આપણે એની વિગતો પ્રાપ્ત કરશું કે ક્યાંથી આવે છે। આમ તો હવે આપણે જીપીએસ ટેગવાળા હોય તો નકશા સાથે આવતી હોય, પણ આ તો પગમાં ટેગિંગ કરેલી છે, લીલા કલરની ટેગ છે, હજી નંબર ચોખ્ખો વંચાતો નથી, એટલે આ લોકો ફોટોગ્રાફર્સને ટ્રાય કરી જાણી શકીશું કે ક્યાંથી આવી છે, એનો પ્રયત્ન કરીશું। તો આ બધી બહુ જબરદસ્ત જોવા મળતી બનાવો આ વખતે છે। આ વખતની હાઇલાઇટની અંદર વસ્તુ એવી છે કે આપણી પાસે લગભગ 21 જેટલા ગણતરીકારો જે છે કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી હતા। 2 અમેરિકન નાગરિકો જે એમના વ્યવસાય હેતુથી અમદાવાદની અંદર છે એ પણ આ ગણતરીમાં જોડાયેલા હતા।